પાચોટ ગામે માં વારાહી માતાજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 109 બગીઓ સાથે શોભાયાત્રા, લાખો ભક્તોની ઉપસ્થિતિની શક્યતા। મહેસાણા જિલ્લાના પાંચોટ ગામમાં ગામટોડા વિસ્તારમાં આવેલા આરાધ્ય દેવી માં વારાહી માતાજીના મંદિરમાં નવનિર્મિત મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી તારીખ 4, 5, 6 ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે। ગામની નાકે બિરાજમાન માં વારાહી માતા સર્વકોમના રક્ષણકર્તા તરીકે જાણીતા છે। પાવન પ્રસંગ નજીક આવતા જ સમગ્ર ગામમાં ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવનો માહોલ સર્જાયો છે। છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલી તૈયારીઓ હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે। પ્રસંગને લઈ સમગ્ર પાંચોટ ગામમાં સુશોભન લાઇટિંગ, ફૂલમાળાઓ અને અલંકારિક શણગાર કરવામાં આવ્યો છે। દિવસો પસાર થતા ગયા પ્રસંગનો માહોલ વધુ આનંદમય બનતો જઈ રહ્યો છે। ગામના લોકો ક્યારે મહોત્સવ આવે અને અમે ઉજવણી કરીએ એ આતુરતા સાથે તૈયારીઓમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। સર્વકોમની એકતા મહોત્સવમાં વિશેષતા છે નાના બાળકોથી લઈ વૃદ્ધો, બહેનો, યુવાનો, દરેક સમાજના કોમના લોકો તેમની યથાશક્તિ સેવા આપી રહ્યા છે। સાફ સફાઈ વ્યવસ્થા, ભોજન પ્રસાદ, શોભાયાત્રા, સ્વાગત વ્યવસ્થામાં સર્વકોમની એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જે ગામ માટે ગૌરવની બાબત છે। મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે 109 બગીઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે। બહેનો, યુવાનો એકસરખા ડ્રેસ કોડ સાથે શોભાયાત્રામાં જોડાશે। શોભાયાત્રા પાંચોટ ગામમાં એક ઐતિહાસિક દિવસ સાબિત થવાની છે, જે ગામનું ગૌરવ વધારશે। 3 દિવસમાં મહોત્સવ દરમિયાન અંદાજે 1 લાખથી વધુ ભક્તો મંદિરની મુલાકાત લેશે। દર્શનાર્થી ભક્તો માટે પ્રસાદની વિશાળ વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે। શાંતિપૂર્ણ સુવ્યવસ્થિત આયોજન માટે સેવકો સતત કાર્યરત છે। મહોત્સવના અનુસંધાનમાં રવિવારના રોજ સમૂહ મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમને લઈ ગામની બહેનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મા વારાહી માતાના નામની મહેંદી હાથમાં મૂકી બહેનો ભક્તિભાવ વ્યક્ત કરશે। આ મહાપર્વ નિમિત્તે આજુબાજુના ગામો તેમજ દૂર દૂરથી ભક્તોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે। આયોજકો દ્વારા તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। ચેતન પટેલ, મહેસાણા। શું નામ આપનું અને આજે જે વેરાઈમાનો પ્રસંગ થઈ રહ્યો છે એ બાબતે શું કહેશો? હું જીતેન્દ્ર પટેલ, અમારા પાંચોટ ગામની ગામટોડાની માં વારાહી જેના નવીન મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 4, 5, 6 ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે। આ વારાહી એટલે અમારા ગામટોડાની માં, ગામના નાકે બેસીને સર્વ કોમનું રક્ષણ કરવાવાળી માં। અને જ્યારે એનો પ્રસંગ આવતો હોય ત્યારે સ્વાભાવિક છે કે ગામની દરેક કોમના વ્યક્તિને આ પ્રસંગનો ઉત્સાહ અને ઉમંગ હોય। અને એ જ ઉત્સાહ અને ઉમંગથી છેલ્લા 2 મહિનાથી જે તૈયારીઓ ચાલી રહી હતી એ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અને જેમ જેમ તૈયારીઓ ચાલુ છે, ગામમાં સુશોભન અને લાઇટિંગ આ બધું જેમ જેમ થતું આવ્યું છે, એમ દિવસે દિવસે આ ઉત્સાહ અને ઉમંગમાં જોરશોરથી એકદમ વધારો થઈ રહ્યો છે। પબ્લિક એકદમ આ માના પ્રસંગને ઉજવવા માટે થનગની રહી છે કે ક્યારે આ પ્રસંગ આવે ને આપણે એને બહુ ઉત્સાહથી અને રંગે ચંગે ઉજવીએ। આ પ્રસંગમાં નાના બાળકથી માંડીને યુવાનો અને આબાલ વૃદ્ધોની સાથે સાથે મહિલાઓએ પણ એમની યથાશક્તિ જે પણ સેવા કરવાની આવી એ તમામ સેવાઓ સર્વે લોકોએ સંપીને એક સાથે સર્વે કોમે એક સાથે રહી અને આ પ્રસંગની તૈયારીઓમાં બધા જ લાગી ગયા છે। હવે બધા પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ પ્રસંગ એટલા માટે ઐતિહાસિક કહેવાશે કે અમે અમારી રીતે કહીએ તો અમારા ગામ માટે તો ના ભૂતો ના ભવિષ્યથી એવો આ પ્રસંગ થવા જઈ રહ્યો છે કે જેમાં 3 દિવસ રોજે રોજ 4 તારીખે જે પ્રથમ દિવસે યજ્ઞ મંડપનો પ્રવેશ થશે દિવસે અને યજ્ઞ વિધિ થશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાયરાનું આયોજન કરેલું છે। તેમાં આપણા ગુજરાતના નહીં પણ આપણે ભારતના જ કહી શકીએ એવા ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારી, એમની સાથે રાજભા ગઢવી અને નિકુલદાન ગઢવી, આ 3 કલાકારો ડાયરાનું રસપાન કરાવશે। એમાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લેવા માટે અત્યારથી રાહ જોઈ રહ્યા છે। એ જ રીતે 5 તારીખે જે બીજો દિવસ છે એ બીજા દિવસે અમારા ગામ માટે એક બીજી ઐતિહાસિક ઘટના બનશે। શોભાયાત્રા અમે જે કરવા જઈ રહ્યા છીએ 109 બગી સાથેની શોભાયાત્રા, અને એમાં પણ બહેનોને અને યુવાનોની ડ્રેસ કોડ સાથેની એ શોભાયાત્રા હશે, જે અમારા માટે એ ઐતિહાસિક ક્ષણ હશે અને અમારા માટે ગૌરવની બાબત હશે। એ જ રાતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૈરવી બૂચના રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન છે। એમાં પણ યુવાનો એ રાસ ગરબાની બહેનો અને દીકરીઓ રાહ જોઈ રહી છે ગરબામાં રમવા માટેની। ત્યારબાદ ત્રીજા દિવસે 6ઠી તારીખે મા વારાહીના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 12:39 થશે। સાથે સાથે બીજા દેવ દેવતાઓ જે દિશાઓના છે એમની પણ મૂર્તિની પ્રતિષ્ઠા થશે। એ દિવસ પણ પાંચોટ માટે અતિ ગૌરવપૂર્ણ દિવસ હશે। એ દિવસે રાત્રે સૂરજ આપણે સંજય ગોરડિયા ના
ગેલાભાઈ ઘૂઘરાવાળા નાટકનું પણ ત્યાં આયોજન કરેલું છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં. એ પણ એમના ચાહકો અને નાટકના શોખીનો એ પણ કાર્યક્રમની અત્યારથી રાહ જોઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે મા વારાહીના આશીર્વાદથી આ મા વારાહીનો પ્રસંગ અમે રંગે ચંગે અને સંપૂર્ણ જોમ અને જુસ્સાથી આનંદ ઉત્સાહથી એકબીજાના સાથ અને સહકારથી ઉજવીશું એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જય વારાહી. અંદાજે કેટલા ભક્તો દર્શન? અમારી ગણતરી મુજબ 3 દિવસમાં અંદાજે 1 લાખ ભક્તો આ મંદિરની મુલાકાત લેશે, દર્શનનો અને પ્રસાદોનો લાભ લેશે. અને એના માટે જે પણ પૂર્વ તૈયારી કરવાની હોય અમે સંપૂર્ણ તૈયારી સાથે બેઠા છીએ એમને આવકારવા માટે. અને સંપૂર્ણ લોકો આવે એને શાંતિથી માનો દર્શન કરીને માનો પ્રસાદ ગ્રહણ કરે એવી પણ વ્યવસ્થા અમે કરેલી છે. આ કાર્યક્રમના અનુસંધાનમાં આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ બહેનો માટે દીકરીઓ માટે સમૂહ મહેંદીની એક આયોજન કરેલું છે. એમાં પણ બહેનો અત્યારથી જ એની તૈયારીઓમાં લાગી ગઈ છે. તો એ પણ એક કાર્યક્રમ અમારા માટે સૌથી સરસ કાર્યક્રમ થશે એવી આશા રાખીએ છીએ. અને સર્વે આજુબાજુની મહેસાણા આજુબાજુની પાંચોટ ગામની આજુબાજુની જનતાને અમે આમંત્રણ આપીએ છીએ કે આ 3 દિવસમાં આપ પણ પધારો અને માના દર્શનનો લાભ લઈ માના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવો. મારું નામ પટેલ પ્રવીણકુમાર પરસોત્તમભાઈ, ગામ પાંચોટ. અમારા મા વેરાઈ માની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. એ પ્રસંગની તારીખ છે 4, 5 ને 6 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે. એમાં ભવ્ય શોભાયાત્રા પણ અંદર નીકળશે. એ શોભાયાત્રા 109 બગીની શોભાયાત્રા નીકળશે. ગામના કોરે મોરે શોભાયાત્રા દરેક દાતાઓને બેસાડીને બગીઓમાં બેસાડીને એમનું સ્વાગત કરવામાં આવશે. બીજું 18 કોમની દીકરીઓને ગામમાં તેરાઈશ દરેક દીકરીઓને પ્રોત્સાહિત ભેટ આપવાની છે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તો રાતના છે જ, પણ ગામ પણ એવું શણગાર્યું છે પાંચોટ ના ભૂતો ના ભવિષ્ય. આવું આપણને લગભગ અમારા ધ્યાન મુજબ એવું છે કે આ સુધી કોઈ દિવસ પ્રસંગ થયો નથી ને થશે પણ નહીં. એવું મા વેરાઈનો લોકોનો ઉમંગનો ઉત્સાહ એવું કઈ બતાવે છે કે અત્યારે આખું ગામ સ્વયંભૂત, કોઈને બોલાવવામાં આવતા નથી, સ્વયંભૂત લોકો આવે છે ને લોકો એમ કહે છે કે અમને કંઈ કામ બતાવો, કંઈ કામ બતાવો. એટલે લોકોનો ઉમંગ ઉત્સાહ જોઈને એવું લાગે છે કે મા વેરાઈ ઉપર લોકોને બહુ અટૂટ શ્રદ્ધા છે. અંદાજે કેટલા ભક્તો દર્શનાર્થે આવશે, શું કહેશો? અમારો અંદાજ એવો છે કે લગભગ 1.5 થી 2 લાખ દર્શનાર્થીઓ આવશે ને ભોજન પ્રસાદ 1.5 થી 2 લાખ લેશે. ને અમારું ખુલ્લું આમંત્રણ છે, જાહેર આમંત્રણ છે. મા વારાઈનો દર્શનનો લાભ લો અને પ્રસાદ લઈને જો. હું પટેલ સુભાષચંદ્ર ખોડીદાસ. આજથી 450 વર્ષ પહેલાં વારાઈ માતાજી સ્થાપના થયેલી અને ત્યાં ગામના લોકોને વસવાટ કર્યા પછી આ ગામ ટોડાની માતા તરીકે આપણે લોકો એને પૂજવા લાગ્યા. અને કોઈ પણ પ્રસંગ કે સારા પ્રસંગે કે ગમે એવા પ્રસંગે અહીંયા વેરાઈ માતાએ લોકો દર્શન કરવા તમામ કોમના 18 કોમના દર્શન કરવા માટે આવતા હતા. અને ત્યાંની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 4, 5, 6 તારીખના રોજ યોજાવા જઈ રહેલ છે. અને ગામનો ઉત્સાહ અને ઉમંગ જોતા એવું લાગે છે કે ભાઈ આવો ન પ્રસંગ થયેલો અને આવો ભવિષ્યમાં પણ થશે નહીં એવું મારું માનવું છે. કેટલા દિવસનો કાર્યક્રમ છે અને શું શું કાર્યક્રમ છે? 3 દિવસનો કાર્યક્રમ છે, 4, 5, 6 અને 3 દિવસ તમામ લોકોને ખુલ્લો જમવા માટેનું આમંત્રણ છે. અને 3 દિવસ રાતના પ્રોગ્રામો પણ કરવાના છે અને સારી એવી વક્તાઓ આવવાના છે. તમારે શું ધારણા છે કેટલી પબ્લિક ભક્તો આવશે? ઓછામાં ઓછા 1 લાખ ભક્તો આવશે.